મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિને મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત પુનઃનિરીક્ષણ અંગે કાર્યક્રમ યોજ્યો હતો। મતદાર યાદીને ભૂલમુક્ત અને ચોક્કસ બનાવવા માટે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા ઘરે ઘરે જઈને ચકાસણી કરવામાં આવશે। ટૂંકમાં જે એસઆઈઆરની પ્રક્રિયા બિહારમાં થઈ એ ગુજરાતમાં પણ આજથી શરૂ થઈ। કલેક્ટરે તમામ નાગરિકોને અભિયાનમાં સહકાર આપવા, પાત્રતા ધરાવતા નવા મતદારોના નામ ઉમેરવાની અપીલ કરી અને જરૂરી પુરાવા આપવા પણ અપીલ કરી। દરેક મતદારના ઘરે ઘરે જઈને અને એમના દ્વારા એ ફોર્મ પરત મેળવવામાં આવશે। ત્યારબાદ એ ફોર્મની ચકાસણી થશે, મેપિંગની કાર્યવાહી કરવામાં આવશે। ટૂંકમાં એસઆઈઆરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચૂંટણીની જરૂરિયાત પ્રમાણે એનું સુધારાકરણ મતદાર યાદીનું થવું જોઈએ। ખાસ કરીને કોઈ લાયક મતદાર રહી ના જવો જોઈએ અને જે પાત્રતા ધરાવતો હોય ના ધરાવતો હોય એ અંદર આવી ના જવો જોઈએ। આ એક ખાસ ઉદ્દેશથી આપણા રાજ્યમાં અને મહેસાણા જિલ્લામાં આપણે આ એસઆઈઆરની કામ